महत्वपूर्ण समाचार अमरेली लोकसभा બેઠકથી પરેશ ધાનાણી ચૂંટણી લડે તેવી એક શક્યતાઓ જોવા મળી રહી છે અને પ્રબળ શક્યતાઓ છે અમરેલીથી જ્યાં પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા ખુદ ઉતરે તેવી શક્યતા કારણ કે અનેકો વખત જ્યાં અંદરો અંદર ચર્ચા થઈ રહી છે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ઈચ્છે છે કે દિગ્ગજ નેતા જે છે તે પરેશ ધાનાણી હોય કે આ તરફ કોંગ્રેસના જ અહેમદ પટેલ અને સાથે જ શક્તિસિંહ ગોહિલ આ ત્રણ નામ એવા છે જેમને લોકસભા લડાવવામાં આવે અને કોંગ્રેસ હાઈકમાન્ડ પણ તે જ વિચારી રહી છે। આ સાથે અહેમદ પટેલની જે ભરૂચ લોકસભા બેઠકની વાત થઈ રહી છે તો આ તરફ પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અમરેલી લોકસભા પર ચર્ચાઈ રહી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દીપેન પટિયાર। દીપેન, કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ઈચ્છે છે અને દિગ્ગજ નેતાઓને આ વખતે મેદાનમાં ઉતારે તેવી એક શક્યતા જોવા મળી રહી છે કારણ કે અમિત શાહ ગાંધીનગરથી છે ત્યારે પ્રબળ એવા ઉમેદવાર હોય અહેમદ પટેલ સાથે શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી। જગદીશ, જે રીતે ગુજરાતમાંથી અમિત શાહે ઉમેદવારી કરી છે ત્યારે કોંગ્રેસના જે હાઈકમાન્ડ છે તે પણ ઈચ્છી રહ્યું છે કે કોંગ્રેસમાંથી પણ જે દિગ્ગજ નેતાઓ છે તે ઉમેદવારી કરે તો ચોક્કસથી કોંગ્રેસને તમામ બેઠકો ઉપર ફાયદો થાય। ખાસ કરીને ભરૂચ બેઠકની વાત કરવામાં આવે તો ભરૂચ બેઠક ઉપરથી અહેમદ પટેલનું જે નામ છે તે ચાલી રહ્યું છે, ભાવનગર બેઠક ઉપરથી શક્તિસિંહ ગોહિલનું નામ ચાલી રહ્યું છે તો અમરેલી બેઠક ઉપર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે। મહત્વનું છે કે અમરેલી બેઠકના જે ઉમેદવાર છે તે આવતીકાલે ફોર્મ ભરવાના છે અને તે માટેની તમામ તૈયારીઓ પણ કોંગ્રેસે કરી દીધી છે, પરંતુ હજી સુધી ઉમેદવાર કોણ છે તે અંગેની જાહેરાત થઈ શકી નથી। ત્યારે ઉમેદવારના નામને લઈને હજી પણ કોકડું છે તે ગૂંચવાયેલું છે। લગભગ 3 જેટલા ધારાસભ્યોએ આ બેઠક ઉપરથી ટિકિટ માગી છે તો આ ઉપરાંત જેની ઠુમ્મર છે તેમણે પણ ટિકિટ માગી છે, એક ધારાસભ્યના પત્ની કોકિલાબેન કાકડિયા છે તેમને પણ ટિકિટ માગેલી છે, સુરેશ કોટડિયા જે કોંગ્રેસના નેતા છે તેમણે પણ અમરેલી બેઠક ઉપરથી ટિકિટ માગેલી છે। એટલે 6 થી 7 જેટલા દાવેદારો છે તેઓ અમરેલી બેઠક ઉપરથી ચૂંટણી લડવા ઈચ્છે છે અને તેને લઈને આંતરિક જે પેંચ છે તે ગૂંચવાયો છે। ત્યારે આ પેંચને ઉકેલવા માટે હાઈકમાન્ડે પરેશ ધાનાણીના નામની પ્રસ્તાવ છે તે મૂક્યો છે કે અમરેલી બેઠક ઉપરથી પરેશ ધાનાણીને લડાવવામાં આવે તો જે તમામ વિવાદ છે તે વિવાદ ઉકેલાય અને કોંગ્રેસને અમરેલી ઉપરાંત જે આસપાસની જે સૌરાષ્ટ્રની લોકસભાની બેઠકો છે તે બેઠકો ઉપર પણ ફાયદો થાય। ખાસ કરીને હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં જોડાય છે ત્યારે અમરેલીથી પરેશ ધાનાણીને ઉતારવામાં આવે તો પાટીદાર મતોનું પણ કોંગ્રેસમાં ધ્રુવીકરણ થાય તે રણનીતિ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડે પરેશ ધાનાણીના નામનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ પરેશ ધાનાણી છે તે લડવા માટે તૈયાર નથી ત્યારે તેમને અત્યારે મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। તો બીજી તરફ જો પરેશ ધાનાણી ન માને તો તેમની જગ્યાએ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયા છે તેમનું નામ લગભગ અમરેલી બેઠક ઉપરથી નક્કી છે। એટલે કે અમરેલી બેઠક ઉપર કાં તો પરેશ ધાનાણી ફોર્મ ભરશે આવતીકાલે અથવા તો જેવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયા છે તેઓ ફોર્મ ભરશે। જી જગદીશ। દીપેન, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા અને જેઓને અમરેલી લોકસભા બેઠકથી કોંગ્રેસ હાઈકમાન્ડ વિચારી રહી છે કે તેમને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે પણ અંતિમ નિર્ણય જે છે તે પરેશ ધાનાણીના હાથમાં છે કે તેમને ચૂંટણી લડવી કે ન લડવી।